મિત્રો, રાજકોટમાં 28 જાન્યુઆરી 2024 અને રવિવારે બૌદ્ધ ધર્મ દીક્ષા સમારોહ છે. આપ સૌ જાણો છો કે સમતા સૈનિક દળ છે એના 50 વર્ષ પૂરા થયા, એટલે કે સુવર્ણ જયંતિ જેને કહીએ આપણે. તો સુવર્ણ જયંતિ નિમિત્તે રાજકોટમાં બૌદ્ધ ધર્મ દીક્ષાનો એક કાર્યક્રમ રાખ્યો છે. તો એમના આયોજક એડવોકેટ જાગૃતિબેન પરમાર પણ આપણી સાથે છે. તો એ કાર્યક્રમ વિશે આપણને થોડુંક પછી કહેશે. એ પહેલા હું તમને થોડીક વાત કરી દઉં. તો એ કાર્યક્રમની અંદર જે મુખ્ય મહેમાન છે ને, એ માનની ભીમરાવ યશવંતરાવ આંબેડકર, જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે સમતા સૈનિક દળના, એ આવવાના છે. પ્રકાશ રાજરત્ન આંબેડકર નથી આવી શકવાના, પણ રાજેન્દ્રપાલ ગૌતમ, જે દિલ્હી કેબિનેટ મંત્રાલયમાં માજી મંત્રી છે, અને એ બૌદ્ધ ધર્મનો સતત પ્રચાર પ્રસાર કરે છે અને બૌદ્ધ ધર્મ દીક્ષાના કાર્યક્રમો પણ સતત આયોજન કરે છે. પ્રોફેસર લક્ષ્મણ યાદવની ઓળખાણ આપવાની જરૂર નથી. એ ફેમસ છે, સામાજિક કાર્યકર્તા છે, અને બાબા સાહેબ અને ભગવાન બુદ્ધના જે વિચારો છે એ એમના એમ કહીને કે ભાઈ એમના હૃદયમાં છે. એક આ ફિલ્મમાં એક્ટર છે, જેને રામની ભૂમિકા ભજવેલી, એ ગગન મલિકજી, એ પણ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આવવાના છે. અને તમે જોવો છો કે ભાઈ બાબા સાહેબે જીવનના અંત સમયે બૌદ્ધ ધર્મ શા માટે સ્વીકાર્યો, તો એ તમે થોડુંક વાંચી શકો છો. જાગૃતિબેન પણ એ તમને વાત કરશે થોડી. સાંજે 7 વાગે ભીમ ડાયરો રાખ્યો છે. એમાં બહુજન સાહિત્યકાર જે વિસંત કાથડ છે અને દિનેશ ગોહેલ, એ બંને જે ભીમ ડાયરા દ્વારા સતત આપણા સામાન્ય જન્મમાં ડોક્ટર બાબા સાહેબ અને ભગવાન બુદ્ધની વિચારધારા પહોંચે એના માટે સતત એ ભીમ ડાયરા કરતા હોય છે. તો રાજકોટ આ છે, સ્ક્રીન ઉપર તમે રાજકોટ શહેરના જે બધા સહયોગી મિત્રો છે આ કાર્યક્રમમાં, એમના બધાના નામ છે. જે બાબા સાહેબના અનુયાયી છે એ બધા આમાં તમને નામ છે. ઉપરાંત જેતપુર, ધોરાજી, ઉપલેટા, એ વિસ્તારના પણ બધા સહયોગી છે. એમના ભયાવદર, કાલાવડ ને ભેસાણ, એ બધા એના મુખ્ય દાતા જે છે એમના નામ છે. અને એડવોકેટ જાગૃતિબેન સિવાય જે બાકીના સહયોગી છે આયોજક સમિતિ, એમના નામ છે સતીશભાઈ મુછડિયા, વિનય સાગર અણિત્ય, પ્રકાશભાઈ સિંધવ, કરણભાઈ દળવી, અવિનાશભાઈ વિંજુડા, નાગસેનભાઈ નાગવંશી, વિક્રમભાઈ વરા, દીપકભાઈ ચોરાડા, હાર્દિકભાઈ સોંદરવા, ભરતભાઈ જોગદિયા, સંજયભાઈ ચાવડા, અસ્મિતાબેન સાચરિયા અને નીતિનભાઈ બડવા. તો મિત્રો, જે મુખ્ય આયોજક છે ને એડવોકેટ જાગૃતિબેન પરમાર, એ આપણી સાથે જોડાણા છે. તો એ આપણને જે બૌદ્ધ ધર્મ દીક્ષા સમારોહ રાજકોટમાં આયોજન કર્યો છે એ વિશે વાત કરશે. અને આપ સૌને, જે પણ મિત્રો આ વિડીયો જુએ, એમને વિનંતી કે આને પ્રચાર પ્રસાર કરજો, શેર કરજો. અને એડવોકેટ જાગૃતબેન છે એ તમને આવવા માટે આમંત્રણ આપે છે. એ આપણે એમના મુખ્યથી જ સાંભળીએ. એડવોકેટ જાગૃતિબેન પરમાર. જી ભાઈ, જય ભીમ, નમો બુદ્ધાય. મારો ઇન્ટ્રો તો તમે આપી દીધો. જાગૃતિ બી પરમાર, સમતા સૈનિક દળ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રભારી. અત્યારે આપણે સમતા સૈનિક દળ, જે બાબા સાહેબ દ્વારા સ્થાપિત સંસ્થા છે, આ સંસ્થાનું કાર્ય, બાબા સાહેબે જ્યારે આ સંસ્થાની સ્થાપના કરી ત્યારે એમના જે વિચારો હતા કે જે પછાત વર્ગ છે, જે કચડાયેલો વર્ગ છે, જેનું શોષણ થઈ રહેલું છે, તે જે વર્ગ છે, SC ST OBC બહુજન સમાજ, તેઓ જ્યારે પોતાના અધિકારોની વાત કરશે ત્યારે હંમેશા તેમને કોઈ યેન કેન પ્રકારે રોકવામાં આવશે. તો એમનું જે સ્વરક્ષણ પૂરું પાડે એ માટેની એમને સ્થાપેલી આ સંસ્થા છે, સમતા સૈનિક દળ. આ સમતા સૈનિક દળના અત્યારે, એટલે કે 2024માં કહીએ કે સુવર્ણ મહોત્સવ, એટલે કે 100 વર્ષ પૂર્ણ થવામાં આવેલા છે. અત્યારે હમણાં આ વર્ષે સમતા સૈનિક દળના 100 વર્ષ પૂરા થશે. તો આપણા સંપૂર્ણ ભારતની અંદર સમતા સૈનિક દળના માધ્યમથી કંઈક ને કંઈક સામાજિક આંબેડકરવાદી ચળવળ ચાલતી જ રહે છે. અને તેમાં હું પોતાને એમ કહેવા માંગીશ કે આપણા બહુજન સમાજના જે બધા આંબેડકરવાદી વિચારસરણી ધરાવતા લોકો છે, તેમના સાથ સહકારથી
આ કાર્યક્રમ આપણે ખૂબ જ ભવ્ય રીતે ઉજવવાના છીએ. કારણ કે જ્યારે અમે આ કાર્યક્રમ માટેનો વિચાર કરેલો ત્યારે અમને ખુદને પણ નહોતી ખબર કે આ કાર્યક્રમ આટલી બધી હદે ભવ્ય થશે. અને એનું કારણ છે કે આપણે જેમ કહીએ કે બાબા સાહેબ આંબેડકર નામ જ કાફી છે. તો જો બાબા સાહેબ આંબેડકરના નામથી આપણને આટલો ઉત્સાહ આવતો હોય, આપણા જીવનની અંદર ખુશહાલી આવતી હોય, આપણા સ્વમાનમાં વધારો થતો હોય, તો એ બાબા સાહેબ આંબેડકરનું લોહી રાજકોટમાં આવી રહ્યું છે. તો સ્વાભાવિક વાત છે કે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળવાનો જ છે. તો આ કારણોસર પણ આપણે અત્યારે રાજકોટની અંદર તો ખૂબ જ તૈયારીઓ થઈ રહી છે. પરંતુ મને મહેસાણા, પોરબંદર, ભાવનગર, જામનગર એ બાજુથી પણ કે લોકોને કહે છે કે અમે બસો ભરીને આવશું. તો એ દરેકનું હું ખૂબ જ હૃદયથી સ્વાગત કરું છું. આપ અવશ્ય ને અવશ્ય આવો, કારણ કે બાબા સાહેબનું લોહી આવી રહ્યું છે. તેમનું સ્વાગત કરવું એ આપણી એક નૈતિક ફરજ પણ આવી રહી છે. અને સાથે સાથે આપણે રાજેન્દ્રપાલજી ગૌતમ, જે મિશન જય ભીમના માધ્યમથી બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર સંપૂર્ણ ભારતમાં કરી રહ્યા છે. લક્ષ્મણ યાદવજી, જેમને આંબેડકરી વિચારધારાઓ, જેમ ભાઈએ કીધું એવી રીતે તેમના રગે રગમાં છે. ગગન મલિકજી, ગગન મલિકજી જેઓ એક એક્ટર હતા, તેમને શ્રીરામનું પાત્ર ભજવેલું, ત્યારબાદ તેમને બુદ્ધનું પાત્ર ભજવેલું, અને બુદ્ધનું પાત્ર ભજવવા માટે બુદ્ધને એમને સમજ્યા. તો એ સમજવામાં એમને એટલું કહીએ ને કે જ્ઞાન પ્રાપ્ત થયું કે તેમને પણ થઈ ગયું કે મારું જીવન જો હું બુદ્ધમય બનાવું તો જ મારું જીવન કંઈક સફળ છે. તો તેમને પણ ગગન ફાઉન્ડેશન અંતર્ગત ઇન્ટરનેશનલ લેવલે આપણું બૌદ્ધિઝમને લઈ જઈ રહ્યા છે. હાલમાં જ તેઓ થાઈલેન્ડ, મલેશિયાથી આપણા ભારતના ભિક્ષુઓને લઈ અને ત્યાં તેમને 1 મહિનાનો પ્રવાસ કરેલો. ત્યાં તેઓને બૌદ્ધ ધર્મ શું છે તે માટેની કહીએ એક પ્રશિક્ષણ અપાવ્યું. અને એના માધ્યમથી હવે આપણે ભારતની અંદર ભિક્ષુઓ બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર વધારેમાં વધારે સરળતાથી અને ઝડપથી કેવી રીતે કરી શકે એનું માર્ગદર્શન મેળવશે. સોરી. એટલે કે આ જે 4 મહાનુભાવો આવી રહ્યા છે તેમને સાંભળવા જોવા એક લહાવો છે. સાથે સાથે આપણી ભારતીય બૌદ્ધ મહાસભાના જે ચેરમેન ટ્રસ્ટી છે તે હરીશભાઈ રાવલિયા પણ અહીંયા ઉપસ્થિત રહેશે. તો આ બધા લોકોનું આપણે સ્વાગત કરવાનું છે, કારણ કે આપણો હવે ભવિષ્ય કહેવા બેસીએ ને તો ધમ્મ સિવાય ભવિષ્ય નથી. કારણ કે માણસ ગમે તેટલા ઉછાળા કરી લે કે ગમે તેટલી ભાગાદોડી કરી લે, અંતે તો એને શાંતિનો માર્ગ જ શોધવો પડે છે. તો ધમ્મ એટલે શાંતિનો માર્ગ. તો આ માર્ગ ઉપર ચાલવા માટેની આપણી આ જે મુહિમ છે તેમાં હું દરેકનું સ્વાગત કરી રહી છું. આપણી બૌદ્ધ ધર્મ દીક્ષાંત સમારોહ છે જે 28/1/2024 ના રાજકોટના શાસ્ત્રી મેદાન એટલે કે ત્રિકોણ બાગની નજીકનું જે શાસ્ત્રી મેદાન છે ત્યાં થવાનું છે. બપોરના 12 વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત થઈ જશે. સાંજે જમણવાર છે, પછી ભીમ ડાયરો છે જેની અંદર વિશનભાઈ કાથડ અને દિનેશભાઈ ગોહિલ, જે અત્યારે આપણી આંબેડકરવાદી ચળવળને, આંબેડકર વિચારધારાને ખૂબ જ જોશથી લોકોને ડાયરાના માધ્યમથી આનંદિત કરીને પણ તેમને તેમનું જ્ઞાન આપે છે. તો એ બંને આપણી સાથે ઉપસ્થિત છે. ભવ્ય ભીમ ડાયરો પણ છે અને સાથે જમણવાર પણ છે, જેથી કરીને તમે બપોરથી લઈને રાત સુધી તમે હશો તો તમારી દરેક બાબતનું ધ્યાન રાખવાની અમે પૂરેપૂરા પ્રયત્ન કર્યા છે. અમારી સમિતિ પણ દિવસ રાત મહેનત કરી રહી છે. અમારી સાથે જોડાયેલ દરેક વર્ગના માણસ અમને સતત ને સતત મદદ કરી રહ્યા છે. અને
હું એટલું પણ કહેવા માંગીશ કે આ પ્રોગ્રામ સમાજનો છે, સમાજના માધ્યમથી થઈ રહ્યો છે, અને અમે અમારી ટીમ સાથે સામાન્ય માણસના ઘર ખખડાવીને તેમના દરવાજેથી અમે 100 રૂપિયાની પણ ફાળો એકઠો કરી અને આ ભવ્ય પ્રોગ્રામ કરી રહ્યા છીએ. એટલે કે હું એમ કહેવા માંગીશ કે સમાજનો પ્રોગ્રામ છે અને સમાજ આ પ્રોગ્રામ કરી રહ્યો છે. સમતા સૈનિક દળ એક માધ્યમ છે. તો હું આપ સર્વને આમંત્રિત કરું છું અને જેટલા બને તેટલા માણસો રવિવારે 28 તારીખે રાજકોટમાં સહપરિવાર પધારો અને આ આપણો એક મેળાવડાને ભવ્ય મેળાવડો કરો. જય ભીમ, નમો બુદ્ધાય. જાગૃતિબેન, ડોક્ટર બાબા સાહેબે તમે જોયું બધા ધર્મોનો અભ્યાસ કર્યો હતો, પરંતુ બૌદ્ધ ધર્મ શા માટે સ્વીકાર કર્યો, અને એ આપણા માટે જે ઓબીસી એસસી એસટી સમાજ માટે શા માટે બૌદ્ધ ધર્મ જ ઉપયોગી છે, એ બાબતે થોડુંક જણાવશો? બાબા સાહેબે દરેક ધર્મનો અભ્યાસ કરેલો. બાબા સાહેબે 9 ધર્મનો અભ્યાસ કરેલો અને બાબા સાહેબની પાસે તો બૌદ્ધ ધર્મ એટલે કે બૌદ્ધની જે ચોપડીઓ છે તો 12 વર્ષના હતા ત્યારથી જ તેમના હાથમાં હતી, તેમનું માર્ગદર્શન તેમના હાથમાં હતું. પરંતુ તેમને ધર્મ પરિવર્તન કરવા માટે વિશ્વના અનેક ધર્મનો અભ્યાસ કર્યો અને એમાંથી એમને જોયું કે બૌદ્ધ ધર્મ જ એક એવો ધર્મ છે કે જેમાં માનવતા છે, જે પ્રકૃતિ સાથે જોડાયેલો છે. જેમ કે હું કોઈ સંપ્રદાયનો વિરોધ નથી કરતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સંપ્રદાય હંમેશા માણસને એક યાચક બનાવે છે, એક ડરાવીને રાખે છે, એક ઊંચ નીચનો ભેદભાવ છે. જ્યારે તમે ધર્મની અંદર તમે જોશો કે સ્ત્રી પુરુષના ભેદભાવ પણ નથી, ત્યાં માનવ એટલે કે માનવ છે. જે રીતે તમે ત્રિશરણ જોવો અને પંચશીલ જુઓ તો ત્રિશરણ તમે જોશો તો એ પણ બાબા સાહેબના ત્રિસૂત્ર જ છે. બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. જે ભગવાન બુદ્ધે આપેલા ત્રિશરણ છે એ જ બાબા સાહેબે કીધેલું છે કે શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત બનો. તો શિક્ષિત બનવાનો અર્થ અને બુદ્ધમ શરણમ ગચ્છામિનો અર્થ ખાલી ચોપડિયું જ્ઞાન નથી કે કોઈ ભગવાન ગૌતમના જે મૂર્તિ છે એના ચરણોમાં જવું, એ નથી. એનો અર્થ છે કે તમે શિક્ષિત બનો એટલે કે વિચારવંતા બનો, તમે બુદ્ધિવાન બનો, બુદ્ધના શરણમાં જાઓ એટલે કે તમે તમારી તર્ક શક્તિના શરણોમાં જાઓ. તમે ખુદ વિચારો કે આ વસ્તુ બની તો શું કામ બની, આ વસ્તુ નથી બનતી તો એની પાછળના શું કારણો છે. આ છે પહેલું. બીજું છે ધમ્મમ શરણમ ગચ્છામિ એટલે કે સંઘર્ષ કરો. તો ધમ્મ એટલે શું? તો કે પ્રકૃતિ. તો પ્રકૃતિના શરણમાં જાઓ. જે આ પ્રકૃતિ છે, તમે એની જમીનની અંદર બીજ વાવશો તો તમારે છોડ ને વૃક્ષ જ થશે. એ બીજને ઉગવા માટેનો જે સંઘર્ષ કરવાનો છે એ પ્રકૃતિને આધીન સંઘર્ષ છે. તો બાબા સાહેબ પર એ જ સંઘર્ષ કીધો છે. હા, આપણે એક માનવ જીવન સાથે જોડાયેલા છીએ એટલે આપણે આપણા અધિકારો માટે જે આંદોલનો ને એ કરીએ છીએ, ફાઇટ આપીએ છીએ, એનો એક ભાગ છે. બાકી તમે પ્રકૃતિની સાથે તાલમેલ બાંધીને તમારું જીવન કેવી રીતે જીવવું એનો અર્થ છે. ત્રીજું છે સંઘમ શરણમ ગચ્છામિ, સંગઠિત બનો. એટલે કે શું? તો એક નોર્મલ વાત કરીએ આપણે કે તમને હું એવું એક ઉદાહરણ આપું કે 4 પગ છે, પૂંછડી છે અને ભાવ ભાવ કરે છે, તો તરત આપણે કહેશું કે એ તો કૂતરું છે. 4 પગ છે, સફેદ છે, હોંચી હોંચી કરે છે, તરત કહેશું કે ગધેડું છે. તો એ જ રીતે માણસની એક જે ઓળખાણ છે એની એક શારીરિક ઓળખાણથી તમે કહી શકો કે 2 પગ છે, 2 હાથ છે, એક માથું છે. એની અંદર તમે નર માદા પ્રકૃતિને આધીન રાખી શકો છો, પણ એની ઓળખાણ તો શું છે કે માનવ છે. તો આ માનવ એટલે કે સંઘમ શરણમ ગચ્છામિ, સંગઠિત બનો એટલે કે માણસ તરીકે તમે એક બનો. આ ત્રિસૂત્ર કે ત્રિશરણનું તમે કહી શકો. અને પંચશીલ એટલે શું છે? તો કે જે પ્રકૃતિની સાથે માનવને શોભે, માનવને બીજા માનવને શોભે એવી રીતનું વર્તન કરવું, તેવી વાણી કરવી, તેવો વ્યવહાર કરવો અને જીવનને સુખરૂપ બનાવવું, શાંતિમય બનાવવું. તો એમાં આવે છે તો કે હું
હિંસા નહીં કરું, અકારણ હિંસા નહીં કરું. તો તમે અકારણ કોઈની સાથે મારપીટ નથી કરતા, કોઈ હિંસા નથી કરતા, તો તમને પણ ડર નહીં હોય. બીજી વસ્તુ, હું ચોરી નહીં કરું. તો ચોરી નહીં કરવાનો અર્થ શું છે? તો કે હું કોઈ વસ્તુ છે એને ઉપાડી લઉં છું, એને ચોરી નથી કહેવાતી. પણ ચોરી એટલે શું? તો કે જે મારા હકનું નથી એ હું ક્યારેય નહીં લઉં. વ્યભિચાર નહીં કરું. તો કે વ્યભિચાર એટલે શું? તો કે કોઈ અન્ય સ્ત્રી કે અન્ય પુરુષ સાથે સંબંધ રાખવો એટલેથી સીમિત નથી થતું, પરંતુ હું એક માનવ છું. માનવ શરીરની સાથે મને શોભતું વર્તન હું કેવું કરીશ, અન્ય સ્ત્રી અન્ય બહેનોની સાથે મારું કેવું વર્તન હશે, અન્ય પુરુષોની સાથે મારું કેવું વર્તન હશે, એ હું મર્યાદામાં રહીશ. તો આ રીતે તમે જોવા બેસશો તો હું વ્યસન નહીં કરું. તો વ્યસન એટલે શું છે? તો વ્યસન એટલે તમે તમારો એક હિસાબ કરશો કે દારૂ, માવો એવો કોઈ વ્યસન કરતા હશે તો દિવસના 200-300 રૂપિયા તો તમારા એમાં જ જતા રહેશે. એ વ્યસનની સાથે સાથે ઘણી વખત એવા પણ આપણા જીવનની અંદર વ્યસન હોય છે કે જે વ્યસનમાં તમારે ખાલી ખર્ચો જ કરવાનો હોય છે, તમે મેળવતા કંઈ જ નથી. તો જે આ જે પંચશીલ છે એ તમે તમારી જાત માટે બોલો છો કે હું આ 5 આચરણ મારા જીવનમાં ઉતારીશ અને હું પ્રકૃતિને આધીન થઈ માનવને માનવની સાથે શોભે એવું હું વર્તન કરીશ. આ છે બોધ ધમ. એટલા માટે બાબા સાહેબે બોધ ધમને અપનાવ્યું. જાગૃતિબેને સરસ મજાની વાત કરી કે ભાઈ બાબા સાહેબ એના જીવનનો નિચોડ તમે કહો, એ તો મને એમ છે કે 1935માં એને જાહેર કરી દીધું કે હું જે ધર્મમાં જન્મ છે ને એમાં હું મરીશ નહીં. તો ત્યાર પછી એમને સતત, અને જે આપણે લોકો, જે આપણા બહુજન લોકો છે, ઓબીસી, એસસી, એસટી આપણે જેને કહીએ, જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વાણિયા નથી, મીન્સ કે હિન્દુ ધર્મ મુજબ, તો એ લોકો બાકીના શૂદ્ર વર્ણના જે લોકો છે એ કયા ધર્મમાં હતા? મુસ્લિમ ધર્મમાં નહોતા, ક્રિશ્ચિયન ધર્મમાં નહોતા, એ બધા હિન્દુ ધર્મમાં, કે જેને આપણે બ્રાહ્મણ ધર્મ કહીએ, એમાં હતા. અને એમાં એમની પરિસ્થિતિ કેવી હતી? તો અધિકાર વંચિત, કોઈ પણ જાતના અધિકાર નહીં, વિચાર તો કરો. અને એક પશુ જેવું જીવન જીવવા પડતું. એક ધર્મની અંદર માનવી સાથે એક ભેદભાવ હતો. તો બાબા સાહેબે વિચાર્યું કે ભાઈ આ ધર્મની અંદર તો ભણી ગણીને કલેક્ટર થઈ, માનો કે રાષ્ટ્રપતિ થઈ, ડીએસપી થઈ કે પોલીસ, કોઈ પણ અધિકારી થઈએ, પણ ભેદભાવ તો રહેવાનો જ છે. આપણે જોયું ને કે હમણાં રાષ્ટ્રપતિ બની ગયા તો પણ ભેદભાવ થાય એની સાથે. અને ભારતના સૌથી વિદ્વાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, એમની સાથે જો આટલો ભેદભાવ થતો હોય, એટલે બાબા સાહેબે વિચાર્યું ભાઈ આ ધર્મ તો હવે એમાં રહેવાય નહીં, એમાં આપણે સુધારો કરવાની એને ખૂબ મહેનત કરી, પણ એ કરી શકાય એમ હતું નહીં. એટલે અંતે એમણે નક્કી કર્યું ભાઈ એ બુદ્ધ એક એવો ધર્મ છે કે જેમાં ઈશ્વર, પુનર્જન્મ કે ગયા જન્મ એને કોઈ સ્થાન નથી. માનવતા, સમાનતા, દરેક જીવ પ્રત્યે દયા, પ્રેમ અને કરુણા, એ જ ધર્મ છે. જેમ જાગૃતિબેને કીધું ને કે કુદરતના નિયમોને એક લિપિબદ્ધ કરી અને કેમ એક જીવન જીવવાની પદ્ધતિ જે 2500 વર્ષ પહેલા ભગવાન ગૌતમ બુદ્ધે આપ્યું, કે જીવનના દરેક દુઃખ દૂર કરવાનો, જે મૂળભૂત માનો કે રોગ છે કે મૃત્યુ છે, એવા જે દુઃખો છે તો બધાને રહેવા, પણ એ સિવાયના જે રાગ તૃષ્ણાના કારણે દુઃખો થતા હોય એ દૂર કરવાનો માર્ગ, જેને પંચશીલ અને અષ્ટાંગ માર્ગથી રસ્તો બતાવ્યો. તો એ કુદરતના નિયમો છે, એ નિયમોને સમજાવ્યા કે આવી રીતે કરશો તો આમ થશે. એટલે એ આપણને માર્ગ બતાવ્યો, રસ્તો બતાવ્યો, અને એ રસ્તા ઉપર ચાલવું કોને પડશે? આપણે. તો ભારતમાં જે બૌદ્ધ ધર્મ, આખો ભારત દેશ સમ્રાટ અશોકના સમયમાં જે બૌદ્ધમય હતો, અને પછી ધીમે ધીમે એ ખતમ થઈ ગયો, તો ફરીથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 1956 14 ઓક્ટોબરે એ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો, અને સાથે 5 લાખ સાથીઓ, એ 14 તારીખે અને 15 તારીખે બીજા 4 થી 5, એટલે કુલ 10 લાખ લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. દીક્ષા એટલા માટે કહું છું કે આપણો ધર્મ છે, આપણે ધર્મ પરિવર્તન નથી કરવાનું, આપણો મૂળભૂત ધર્મ છે. ઘર વાપસી. હા, આપણે ઘર વાપસી કરવાની છે. અને જ્યાં સુધી હિન્દુ ધર્મમાં કે બ્રાહ્મણ ધર્મમાં છીએ ત્યાં સુધી આપણે જાતિ રહેવાની. કેમ કે બ્રાહ્મણ કે હિન્દુ ધર્મનો પાયો છે, બેઝ છે, એ જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા છે. ત્યારે બૌદ્ધ ધર્મની અંદર સમાનતા છે. તો બાબા સાહેબે એટલે જ કીધું કે જે ધર્મની અંદર તમને માનવ નથી ગણવામાં આવતા, તમારી સાથે ભેદભાવ કરવામાં આવે છે, શા માટે એમાં રહેવું જોઈએ? એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ બૌદ્ધ ધર્મ નો દીક્ષાનો કાર્યક્રમ આપ્યો. એ તો આપણું કમનસીબી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 14 ઓક્ટોબર પછી ખાલી 5 અઠવાડિયા જીવા,
અને 6 ડિસેમ્બર 1956 રોજ એમનું દેહાંત થયું, અવસાન થયું. એ જો 10 વર્ષ વધારે જીવ્યા હોત તો આખું ભારત બૌદ્ધમય કરી દે. પરંતુ એ ડોક્ટર બાબા સાહેબના અધૂરા કાર્યો જે રાજકોટમાં 28 તારીખે થઈ રહ્યા છે, તો જેટલા પણ મિત્રો જોવે અથવા તો આની પ્રચાર પ્રસાર કરજો, આપણે સૌ એમાં જોડાઈએ. અને મૂળભૂત રીતે એક માનવી તરીકે જે બૌદ્ધ ધર્મમાં આપણને એક સ્થાન મળ્યું છે કે એક ઉત્તમ વ્યક્તિ તરીકે કોઈ આપણી જાતિ નહીં પૂછીએ કે આખા ભારતમાં તમે ફરો ક્યાંય પણ તમે એમ કે કેવા, તો આપણે એમ કહીએ કે બૌદ્ધ, એટલે કોઈ તમારી જાતિ પૂછવાનું કે વર્ણ પૂછવાની હિંમત નહીં કરી શકે. બાકી જ્યાં સુધી હિન્દુ છીએ ત્યાં સુધી તો તમે એમ કહેશો કે હું હિન્દુ, તો કે નહીં તમારી જાતિ કઈ, એ જાતિનું મૂળ ત્યાં સુધી નહીં ગોતે ત્યાં સુધી અમને શાંતિ નહીં થાય. તો આવો જે ઉત્તમ ધર્મ છે અને આખી દુનિયામાં ભારત દેશ છે એ બુદ્ધના કારણે ઓળખાય છે. તો આપણે બુદ્ધ ધર્મ સ્વીકારશું તો એ વિશ્વ સાથે જોડાઈ જશું. અને એટલે જ જે આપણા મહામાનવ જ્યોતિબા ફૂલે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, પેરિયાર રામાસ્વામી, સંત કબીર, તમે જુઓ તો આ બધાએ બુદ્ધની જ વાતો કરી છે. તો એ ધર્મનો જ્યારે દીક્ષાનો કાર્યક્રમ રાજકોટમાં થઈ રહ્યો છે, તો આપ સૌ અને જેટલા લોકો વધારે જોડાય, ભવિષ્યમાં પણ આવી રીતે જોડાતા રહે, જ્યાં જ્યાં દીક્ષાના કાર્યક્રમ થાય ત્યાં બધાને સહયોગ આપી, બધા સાથે મળી અને આવી રીતે આપણે બધા જો આમાં જોડાશું તો એ દિવસે તમે જોજો ડોક્ટર બાબા સાહેબે જે 22 પ્રતિજ્ઞા 14 ઓક્ટોબર આપી હતી ને, એ પ્રતિજ્ઞાનું પાલન તે દિવસે 28 તારીખે કરવામાં આવશે. એ પ્રતિજ્ઞા અત્યારે આપણે બોલતા નથી, પણ એ પ્રતિજ્ઞા તમે ઘરે પણ 22 પ્રતિજ્ઞા તમે વાંચશો ને, માનો કે કદાચ કોઈ નથી જઈ શક્યું રાજકોટ, તો ઘરે 22 પ્રતિજ્ઞા વાંચી લેવાની અને એનું પાલન કરો એટલે બૌદ્ધ ધર્મની દીક્ષા, બીજું કઈ છે નહીં. આમાં કોઈ તિલા નથી કરવાના, માળા નથી પહેરવાની, ચાંદલો નથી કરવાનો કે કોઈ મંત્ર નથી બોલવાના, બસ 22 પ્રતિજ્ઞાનું જે પાલન કરીએ તો ઓટોમેટિક બૌદ્ધ ધર્મ. તો ફરીથી જાગૃતિબેન, તમે જોડાણા એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આપણા જે દર્શકો છે એને છેલ્લું તમારો કોઈ સંદેશ હોય તો કહી દેજો. ડોક્ટર, તમારા જે સાથીદારો છે એમના થોડાક હું એક નામ બોલી દઉં એટલે આયોજક સમિતિને એમ ન થાય કે અમારા નામ ન આવ્યા. ના, બોલી નાખો. જો આયોજક સમિતિ: સતીશભાઈ મુછડિયા, વિનય સાગર અનિત્ય, પ્રકાશભાઈ સિંધવ, કરણભાઈ દળવી, અવિનાશભાઈ વિંજુડા, નાગસેનભાઈ નાગવંશી, વિક્રમભાઈ વોરા, દીપકભાઈ ચારોડા, હાર્દિકભાઈ સોંદરવા, ભરતભાઈ ચોગડિયા, સંજયભાઈ ચાવડા, અસ્મિતાબેન વી સાયરિયા, નીતિનભાઈ બળધા. તો આ મિત્રો બધા, અને એ સિવાય ઘણા બધા તમે જો ને તો આમાં નામ લખેલા છે, રાજકોટ શહેરના છે, બરોબર છે. એ સિવાય જેતપુર, ધોરાજી, ઉપલેટા, અડમતિયા, ભાયાવદર, કાલાવડ, ભેસાણના પણ બધા જે આંબેડકરવાદી આપણા મિત્રો છે એ બધાનો પણ સહયોગ છે. અને એ પણ બધાનો સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો ફરીથી જાગૃતિબેનને વિનંતી કરું કે તમારો છેલ્લો સંદેશ આપી દો. જાગૃતિબેન પરમાર. બસ, તમે જે વાત કરી રહ્યા હતા એમાં મારું એટલું પણ કહેવાનું થાય છે કે ખાસ અમને જે ધમ્મ વિશેનું માર્ગદર્શન આપી રહ્યા છે ભંતે આનંદજી, તેઓ સતત ને સતત અમને માર્ગદર્શન આપી રહ્યા છે અને અમારા કાર્યક્રમને સફળ બનાવવા માટે તેમનો પણ ખૂબ મોટો ફાળો છે. અને સાથે સાથે હું એટલું કહેવા માંગુ છું ગુજરાતના લોકોને કે આ જે એક આપણો પ્રોગ્રામ છે, આ પ્રોગ્રામને ભવ્ય ગુજરાતના લોકો જ બનાવી શકશે. તો હું દરેક ગુજરાતીને કહું છું અને ખૂબ જ હર્ષથી કહી રહી છું કે તમે લોકો ચોક્કસ ને ચોક્કસ સહપરિવાર પધારો અને આ કાર્યક્રમને ખૂબ જ ભવ્ય બનાવો. ખૂબ ખૂબ આભાર જાગૃતિબેન. તો મિત્રો, આ કાર્યક્રમ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. નમો બુદ્ધાય, જય સંવિધાન.